ગરીબ આતંકવાદના ગઢ પાકિસ્તાનની મદદે આવ્યું સાઉદી અરેબિયા। પરમાણુ ટેકનોલોજી અને હથિયારો મેળવવા માટે ક્રાઉન પ્રિન્સ પાકિસ્તાનમાં 8,000 કરોડનું રોકાણ કરવા તૈયાર। સાઉદી અરેબિયા ટૂંક સમયમાં પાકિસ્તાનમાં તાંબા અને સોનાની ખાણ સાથે સંબંધિત પ્રોજેક્ટ્સમાં 8.34 કરોડ રૂપિયાનું રોકાણ કરશે। સાઉદીના વિદેશ મંત્રી ફૈસલ બિન ફરહાન અલ સઉદ હાલમાં પાકિસ્તાનની 2 દિવસની મુલાકાતે ગયા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ દરમિયાન બંને દેશ વચ્ચે ડીલ પર ચર્ચા થઈ હતી। શુક્રવારે પાકિસ્તાન આર્મી ચીફ જનરલ અસીમ મુનીર સાઉદીના સહાયક રક્ષા મંત્રી મેજર જનરલ અબ્દુલ્લા અલ ઔતેબીને પણ મળ્યા હતા। આ દરમિયાન બંને દેશ વચ્ચે સંરક્ષણ ઉત્પાદન અને સૈન્ય તાલીમ પર પણ ચર્ચા થઈ હતી। આ પહેલા પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ ઈદ ઉલ ફિત્રના અવસર પર સાઉદી અરેબિયા ગયા હતા। ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને તેમને ઇફતાર પાર્ટી માટે આમંત્રણ આપ્યું હતું। આર્થિક સંકટ અને રાજકીય ઉથલપાથલ વચ્ચે સાઉદી હંમેશા પાકિસ્તાનની પડખે ઊભું રહ્યું છે। ગયા વર્ષે જુલાઈમાં સાઉદીએ પાકિસ્તાનને $2 અબજ ની લોન પણ આપી હતી।